પડી જા નહીં ચાલે અત્યારે ખબર પડી નહીં જાય જીતી જાય એમ નામ સવાળું કોઈ થતું નહીં આ ધુજા હાટો કોઈ મેળાવો એકલું ધુજા હાટો નહીં ગોદડું ફાડી નો કોઈ એવું ધૂણવાથી કોઈ મતલબ નહીં કોક રોતું હોય એનો સોનો રહેવો હોય કોકનો કોક મટ્યું છે કોકનો કોક વર્તો ભગવાને પૂરો પાડ્યો છે મારો ટવકો ઓગળે તો જગત આવતી હોય ભાઈ મારા દેવના દરેક નું આયા જાનું કે જવું છે ભગવાન રાખજો રામ રામ ને સીતારામ બધાને અને દ્વારકાધીશ બધાને હાજર નરવા રાખે ને અત્યારે મેં વાગી ગયા છે 6:30 અને આપણે હવે દાંતણ કરી રહ્યા છીએ અને બધા હવે જાગી ગયા છે અને જો અત્યારનો હતા તમાકુ ભેગી કરવાની છે મારા પપ્પા ત્યાં પહોંચી ગયા છે આ બધા ટોરા છે પહેલાં એને હેઠાળે ખેતરમાં પળાય આવીએ એટલે સરે જાય મોડા સુધી ત્યાં સુધી તમાકુ ખચેરીએ અમે જો આજે બિબલિયાની નોતેડા બહાર કાઢી દીધા હે બધા જો હાર્દિકભાઈની તો જાગી ગયા છે અત્યારમાં એ 6 વાગ્યાનો જાગ્યો છે 5:30નો શેડાળા ઓય અત્યારે ભૂના આવે અહીંયા હે સવારમાં ચા ઉકળી રહ્યો છે ગાય દોવા નહીં હાલતી એટલે અમારે ઉકાળો હોય છે ચા અને આમાં કવા બોરવાનું એટલે કે વાળવાનું કામ ચાલુ છે અને અત્યારે વાગી ગયા છે 10:30 અને બંને જણા જમવા બેસી ગયા છીએ અને પછી જવાનું છે થરા લગ્ન ગાળો આવ્યો એટલે કપડાં લેવા માટે જો અને અત્યારે તો બનાવેલું છે તારા શાકમાં મારા શાકમાં જ આટલો ફરક છે જોઈ લો આનું શાક જોઈ લો અને મારે જો દગો કર્યો આવો દગો નહીં ચાલે દગો કરીને ખાય આમાં જો આમાં આવું છે આમાં આવું છે એનું શાક કહેવું પડે ભાઈ તેલ રેડી છે તો મિત્રો તમે ઘણા બધા મારા વ્લોગ જોયા છે પણ તમે એક વાતનું નોટિસ નહીં કરી હોય કેમ કે આપણે તેલ નહીં નાખતા જોઈએ વગર તેલ નાખે માથું ઓળાવી દઈએ છીએ કેમ કે હું તેલ નાખું ને એટલે અહીંયા ડાયરેક્ટ સીલ ઉપડી જાય છે અહીંયા અને આખા ગાલ ચીકણા રહે છે એટલે હું તેલ જ નહીં નાખતો ગામ જવાનું થાય કે ગમે એવું હોય ને કે જવાનું બહાર ગામ જવાનું થાય તો હું તેલ નહીં નાખતો સીલ ઉપડી જાય એનું કારણ શું કોમેન્ટ કરી દો તો દોસ્તો અત્યારે થરા જઈ રહ્યા છીએ કપડાં લેવા માટે માતાજીના મંદિરે પહોંચવા જમા માહી દેખાય ઓલી માહી દેખાય જો આમાં ઓલી માહી દેખાય છે હવે બોલો બીજું બોલો ચણી આલુ હે નવા આયા અત્યારે માંડ લઈ જા આમાં નવો અત્યારે નવો ખોલે ગમે ના ડોસી કલર નહીં પણ આમ થોડો લાઈટ ઉઠાવવા લે લીલા કલર ગમે તો તો મિત્રો થરા ગયા હતા અને જો થરાથી કેરી લાયા છે 30 રૂપિયાની એક કેરી લાયા છે કેરી માટે ખાવી હાર્દિક તાર એમ ને એમના ખાવા લાગ આપી હાલો છે ખાટી છે મોળે
ખાટી છે કે ગળી ગળી છે આ પડી ખો તમે આ પડી ખાવાની છે લ્યો બકુ ભરો બકુ ભરો તો મિત્રો આજે અમારા ગામમાં જાતર એટલે કે રમેલ છે એટલે મુન્ના ગામથી અરવિંદ ભુવાજી આવી રહ્યા છે એટલે ત્યાં જવાનું છે જોવા માટે પડી જા નહીં સારું અત્યારે ખબર પડી નહીં જાય જીતી જાય એમ નમ સવાળું કોઈ થતું નહીં આ ધુજા હાટો કોઈ મેળાવો એકલું ધુજા હાટો નહીં એવો ગોદડું ફાડી નો એવું ધૂણવાથી કોઈ મતલબ નહીં કોક રોતું હોય એનો સોનો રહ્યો હોય કોકનું કોક મચ્યું છે કોકનો કોક વર્તો ભગવાને પૂરો પાડ્યો છે મારો ટવકો ઓગળે તો જગત આવતી હોય સુભાનો વો બધું પાવળ્યો ગવૈયો મજા લડાઈ છે ભાઈ મારા દેવના ભગવત દરેક નું આયા જાનું કે જવું છે નું પણ ભગવાન રાખશે ભાઈ ભગવાન થી જબરી નહીં ભગવાન જબરો છે ભાવડું મારો દેવો નહીં તમને કોક આલુ હોય કોક બનાવવું હોય મારા રોમ ને લીધા લેવું રોમ થી મોટું જગત નું કોઈ છે એટલે એમ નમ બોલ બોલી કરવું એ મારો ધંધો નહીં હું ભગવાન બેટરી બાપજી માતા મારી કાકરે જા પરિવારની મારી મોગણ તારું કે મારી મોઢના